હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં છો. હું છું કમલેશ કનોડિયા. આઈ એમ વેરી એક્સાઇટેડ ટુડે બીકોઝ આઈ એમ ગોઈંગ ટુ બી હોમ. એટલી જ ખુશી છે, જોરદાર. રાત્રે સૂઈ નથી શક્યો ને એમાં પણ મારો મિત્ર આવ્યો છે, ચેતન. હાય ચેતન. ચેતન મૂકવા આવે છે મને એરપોર્ટ પર. બીજો એક ફ્રેન્ડ આવે છે સની કરીને, એ પણ ત્યાં મને મળશે એરપોર્ટ ઉપર. રાત્રે ખૂબ મસ્તી કરી બંને જણાએ, બહુ મોડા સુધી જાગ્યા અને એમે પણ ઘરે જવાનું હતું એટલે ઊંઘ આવી નહોતી. બેગ પેક થઈ ગઈ છે મારી અને દાદા દાદીને જાય છે સાઉથ આફ્રિકા માટે. મને 1 મહિનાની રજા મળી છે કે તું પણ તારા ફેમિલીને મળી આવ. બસ તો આગળ બતાવીએ છીએ કેવા એન્જોયમેન્ટ કરું છું ઘરે જઈને અને શું કરીએ છીએ. Bye. She's your family for me. Back on the show, wonderful time, and take us pictures and give them a love. Yes, sure. And tell them what the meaning of the Khamsa is. Yeah, That it's sure. for luck and health and happiness, and that's what that I call it symbol of that thing Yeah. is. Yeah, otherwise it doesn't mean the Okay. Khamsa is it's his hand. It's a hand, and you see it everywhere. People, Yeah. yeah. You see it on the door. Yeah. Okay, so Okay. bye. Bye. Have a good Keep trip. safe and That's it. You're taking this and that. It's a wonderful city. also nice. એરપોર્ટ જવા માટે નીકળી ગયો છું. વરસાદ પડે છે અને દાદાએ ટેક્સી બુક કરી દીધી છે અહીંથી હોફા કારમેલ. અમે ટેક્સીમાં જઈશું અને પછી ત્યાંથી અમે એરપોર્ટ જવા માટે ટ્રેનનો ઉપયોગ કરીશું. ચાલો તો આજે ઇઝરાયલની ટ્રેન પણ તમને બતાવું. ઓકે, મિત્ર છે મારો ચેતન, અને ચેતનના આજે બેગ પકડાવી દીધી છે. મનમાં તો કેટલું બોલતો હશે કે હું ગયો ત્યારે તું નહોતો આવ્યો, પણ નેક્સ્ટ ટાઈમ આઈ વિલ શ્યોર. ઓકે, ચાલો તો આગળ નવું કંઈક બતાવીએ. હું ને ચેતન આવી ગયા છે રેલવે સ્ટેશન ને હવે અહીંથી ટ્રેન પકડીને જઈશું એરપોર્ટ. લોટ્સ ઓફ પીપલ હિયર. શાયદ ટ્રેન આખી ભરેલી જશે. પાછળ જે ટ્રેન છે બીજી છે, એમાં નથી જવાનું આપણે. ટ્રેનમાં આવી ગયા છીએ, બેસી પણ ગયા છે. જગ્યા છે પણ બેગ મૂકવાની જગ્યા નથી, માટે અમે હું ઊભો રહ્યો છું, ચેતન બેસી ગયો છે. આ ટ્રેન છે. ટ્રેન પણ અહીંની ઇઝરાયલની ટ્રેનો પણ પ્લેન જેવી છે, જોરદાર. ચાલો તો એરપોર્ટ પહોંચીએ. એરપોર્ટ આવી ગયા છીએ, હવે અંદર એન્ટર થઈશું. એક મિત્ર આવે છે, એની રાહ જોઈએ છે. હવે કેટલા વાગે આવે છે ખબર નહીં. અહીંથી આ રીતે એન્ટર થઈશું. בתחנה זו פועלות רכבות ארוכות מנהריה, ולכן לא מתאפשר ירידה מהרכבת רמת הקיצוניים ביותר לחלק מהתחנות במסלול הנסיעה. מומלץ להתקדם. અંદર એન્ટર થઈ ગયા છીએ અને જોઈએ છીએ આપણે કઈ જગ્યાએ જઈશું. હા, આ છે ઇઝરાયલનો એરપોર્ટ છે. બહારનો વ્યૂ છે, અંદરનો વ્યૂ પછી બતાવીશ. હજી તો આ એક્ઝિટ છે. આ રસ્તો મેં જે બતાવ્યો એક્ઝિટ છે. અહીંથી ઉપર જવાનું છે આપણી ફ્લાઇટ માટે. સો એક્સાઇટેડ. ચેતન ઘરે આવવાની ઈચ્છા થાય છે ને?
ભાઈ હમણાં જ જઈને આવ્યા છે. આ ડિપાર્ચર છે અહીંથી. આપણે અહીંથી જ જવાનું છે અને જો નજારો અહીંનો. ચાલો ત્યારે બધું કામકાજ પહેલાં બતાવીએ પછી મળીએ આગળ. બોર્ડિંગ પાસ આવી ગયો છે, ચેકિંગ થઈ ગયું છે અને ચેતન જોડે થોડી વાર વાતો કરીશું અને પછી અંદર જઈશું. હું અંદર આવી ગયો છું. લગેજ ઓવર વેઇટ હતો મારો, પણ લઈ લીધું. લગભગ 6 કિલો મારો વેઇટ વધારે હતો, પણ કોઈ પૈસા ગણ્યા નથી. સરસ, થેન્ક યુ. આઈ સેડ થેન્ક યુ ફોર હિમ. ઓકે, તો ચાલો હવે અંદર જઈશું અને થોડી પહેલાં ભાઈ જોડે મસ્તી બસ્તી કરીએ, વાતો કરીએ, કેમ કે મહિના પછી એને મળીશું. ખરેખર ચેતન, તારો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ વેરી મચ કે થેન્ક્સ ફોર ધ સપોર્ટ મી એન્ડ હેલ્પ મી. વેલકમ. ચેકિંગ થઈ ગયું, સિક્યુરિટી ચેક થઈ ગયું, બધું જ થઈ ગયું. બોર્ડિંગ પાસ પણ આવી ગયો છે. તો બસ હવે અંદર જઈએ છીએ અને થોડું ફરીશું. આપણી ફ્લાઇટ છે 2:30. કશું લેવાનું નથી, પણ જોઈશું કંઈક શું મળે છે શું નહીં. એક્સપેન્સિવ નહીં હોય, જે જરૂરી હશે એ લઈશું. ચાલો ત્યારે અહીં બતાવું કે એરપોર્ટમાં ડ્યુટી ફ્રી વસ્તુઓ કઈ રીતે હોય છે અને કેટલો રેટ હોય છે. અહીંયા જેટલી પણ શોપ છે બધી જ ડ્યુટી ફ્રી છે, એટલે તમારે જે પણ લેવું હોય એ તમે લઈ શકો. આ છે ડ્યુટી ફ્રી શોપ. આ બધું આપણા કામનું નથી એટલે લઈશું નહીં. કોઈના માટે પણ લેવું નથી. ભાવ જુઓ, $12.90. ઇન્ડિયન કરન્સી પ્રમાણે ગણી લેજો. $30 for 2. આ બધું બ્યુટી ક્રીમ ને બધું છે, કોસ્મેટિક આઇટમો, પરફ્યુમ, કોસ્મેટિક, ચોકલેટ, સ્વીટ. ચલો આપણે ચોકલેટ બાજુ જઈએ, છોકરાઓને ગમે. આમાંથી કંઈ પણ આપણા કામનું નથી એટલે આપણે એમાં જવાની જરૂર નથી. પરફ્યુમ કેવું છે એના માટે વિચાર છે આપણો, પણ એ જોઈશું. અહીંથી નથી લેવું. મારું ફ્લાઇટ અહીંથી છે દુબઈ. દુબઈમાં 4 કલાક હોલ્ડ છે એટલે ત્યાં કંઈક શોપિંગ કરી છું, કેમ કે ડાયરેક્ટ દુબઈથી મારું અબુધાબીથી મારી ફ્લાઇટ છે ડાયરેક્ટ અમદાવાદ. તો ચાલો આપણે ત્યાં જોઈશું. બધી ટાઈપ્સના પરફ્યુમ છે પાછળ. આપણે પહેલાં જોઈએ કંઈક લેવા જેવું હોય તો લઈએ, પછી દુબઈથી કંઈક બીજું બતાવીશ, કેમ કે મારી જોડે હવે ટાઈમ નથી અને મારે બોર્ડિંગ ટાઈમ છે 10 મિનિટની વાર છે, એટલે હું ફટાફટ નીકળું છું. તો આગળ મળીએ. પ્લેનમાં બેસી ગયો છું. رجاء والأمتعتكم اليدوية كاميرا الحجم داخل الخزائن العلوية والأمتعة الصغيرة والحقائب اليدوية تحت المقعد أمامكم. شكرا. Ladies and gentlemen, may we please ask you to place your trolleys and big hand and any other bags, small bags and red, yellow tag bags must be placed under the seat in front of you. આગળ મળીએ હવે.
બ્રેડ બટર, સલાડ એન્ડ આઈસ્ક્રીમ, નાઇફ અને ફોક. જોઈએ છે આજે ઇતિહાસનું ફૂડ કેવું છે એનો રિવ્યૂ પછી આપીશ જમીન. અબુધાબી લેન્ડિંગ થઈ ગયું છે મારું પ્લેન અને હવે અહીંયા 4 કલાકનો હોલ્ડ છે અને પછી આપણા ફાઇનલ ડેસ્ટિનેશન. થેન્ક યુ બાય બાય, થેન્ક યુ. 4 કલાકના હોલ્ડ પછી આપણે અમદાવાદ જવા ફાઇનલ ફ્લાઇટ, final destination. So excited. આ છે અબુધાબીનું એરપોર્ટ. કહેવાય છે કે રિનોવેશન થયું છે અને નવું પણ બન્યું છે. જુઓ છો પાછળ, અમેઝિંગ. Everyone, this is a pre-boarding announcement for Etihad Airways સરસ flight બનાવ્યું છે, 0888 સરસ છે. to Beijing. You may now board at gate ઘણું મોટું પણ D48. છે. તો અહીંથી આપણી ફ્લાઇટ 12:15 વાગે છે, એક ડાયરેક્ટ અમદાવાદ, અને આપણે લેન્ડ થઈશું સવારે 4 વાગે. એનો કોઈ વાંધો નહીં. જો 4 કલાક અહીંયા હોલ્ડ જે છે એ તો ફટાફટ પતી જશે. અહીંથી કોઈક દુકાનોમાં શોપિંગ કરીશું, કંઈક ફરવા જઈશું, કંઈક જોઈશું, જોઈએ કેમનું છે અને આગળ બતાવો. ઇટ વોઝ અમેઝિંગ એક્સપિરિયન્સ કે અબુધાબીમાં જે ચેકિંગ થાય છે, જે જોરદાર ટેકનોલોજી એમણે યુઝ કરી છે. કોઈ માણસ એંગેજ બેઠ, કોઈ માણસ આમ કેવું કેમ બધું જે ટેકનોલોજીથી એ ચેક કરે છે, અમેઝિંગ. એ જગ્યાએ મેં ઇઝરાયલ 2 કલાક બગાડ્યા. 2 કલાક અમેઝિંગ. આ જો આ બધી શોપ છે જે ડ્યુટી ફ્રી છે. આપણે અંદર જઈને બતાવીશું કે ડ્યુટી ફ્રીમાં શું શું સામાન કેવો હોય છે, કેટલો રેટ હોય છે. એકચ્યુઅલી મારી બેટરી પણ મોબાઈલની લો થઈ ગઈ છે, તો બની શકે એટલું હું બતાવવા પ્રયત્ન કરીશ. ઓકે, ચાલો. તો પહેલાં તો આ છે પરફ્યુમ શોપ. એટલા એક્સપેન્સિવ છે, બધું પરફ્યુમ છે. હેલો 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 હેલો. ચલો, શું જોવા જઈએ છીએ આપણે? અહીંયા પરફ્યુમ જ છે, મોસ્ટલી અહીંયા પરફ્યુમ છે. પેલી બાજુ કંઈક અલગ હશે. આ બધું છે કોસ્મેટિક. કોસ્મેટિક સિવાય આપણે બીજી બાજુ જઈશું અને હું ફટાફટ મારી બેટરી ચાર્જ કરી દઉં મોબાઈલની. હું ગેટ તરફ આવી ગયો છું અને બહુ જ થાક લાગ્યો છે. તમે જોઈ શકો છો કે આ વેઇટિંગ લાઉન્જ, સરસ મજાનું વેઇટિંગ લાઉન્જ છે જે મજાથી લોકો બેઠા હોય છે. આપણે પણ ક્યાંક આપણા ગેટ આગળ જઈને ક્યાંક જગ્યા લઈને બેસી જઈએ. ઓકે, કેમ કે હજુ તો બીજી ફ્લાઇટ ચેન્જ કરવાની છે, એટલે કે અમદાવાદવાળી બેસવાનું છે. 11:15 વાગ્યાની છે. અત્યારે વાગ્યા છે 10, એટલે હજુ પણ વાર છે, તો માટે બેસીશું. હવે ક્યાંય જવું નથી, થાક જોરદાર લાગ્યો છે. હવે
શાંતિથી આરામ કરીએ થોડી વાર. બોર્ડિંગ પતી ગયું છે અને હવે હું ટ્રેનમાં બેસીશ અમદાવાદ જવા માટે. બહુ જ નજીક છું ઘરની. અબુધાબીથી અમદાવાદ જવાની ફ્લાઇટમાં બેસી ગયો حضرات છું. الضيوف الكرام والسياحات السنة شعر الجاية وادي من الطريق الله جيس. ومطارا إن شاء الله بكم على بس هذه الرحلة સુઈ المنزلية જવું છે إلى ફટાફટ આવી જાય. السنة نستمتع بإضافة السنة الراحة المتوفرة لك في هذه الرحلة والسنة سنة مجال البقاء والضيف الاتحاد. અમદાવાદ એરપોર્ટ પર ઉતરી ગયો છું. ઇમિગ્રેશન પતી ગયું છે અને હવે હું મારો લગેજ લઈને બહાર નીકળીશ. બહાર મારા મિત્ર રાત જોવે છે. ચાલો ત્યારે ફટાફટ ઘરે પહોંચી અને મિત્રને ફોન કરી દઈએ કે હું ઉતરી ગયો છું. ગાડી આવી ગઈ છે મને લેવા માટે. નવીનભાઈ છે આપણા મોટા ભાઈ સમાન અને પાછળ જે મિત્ર ભાઈ ગણો મિત્ર ગણો જીગરભાઈ. હવે ઘર તરફ વળ્યા છીએ. રસ્તામાં ચા પીશું અને ઘરે સરસ મજાની સરપ્રાઈઝ આપીશું ખાસ કરીને મારા ટેણિયા. બરાબર, આગળ જોઈએ પછી.